ओके, तो नीट प्रीवियस ईयर क्वेश्चन स्टार्ट करिए बेटा આપણે. પહેલો પ્રશ્ન છે કે ભાઈ 10 ગ્રામ દળ ધરાવતી ગોળી 1000 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી છૂટે છે, 500 મીટર પ્રતિ સેકન્ડના વેગથી સમાન સ્તરે જમીન પર અથડાય છે. હવે હવાના અવરોધને અવગણીને થતું કાર્ય શું હશે? જો બાળકો, ગોળી અહીંયા અથડાવાની છે, અહીંયાથી છૂટે છે. જ્યારે છૂટે છે ત્યારે 1000 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ હતી, પછી 500 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ થઈ. હવે આખી ગતિ દરમિયાન હવાની અંદર એને અવરોધ લાગે છે, એના કારણે એની ઝડપ ઓછી થાય છે. સ્તર સમાન છે એટલે MGH કંઈ બદલાતું નથી. અહીંયા હાઇટ જેટલી હતી એટલી હાઇટ જ અહીંયા છે. હવે અહીંયા ગતિ ઉર્જા હશે, અહીંયા ગતિ ઉર્જા હશે, અને હવાની અંદર કંઈક કાર્ય થયું હશે. બરાબર. હવે પ્રારંભમાં ગોળી છૂટી ત્યારે એની પાસે પ્રારંભિક ગતિ ઉર્જા જ હતી, એના કારણે આ બંને થયા. બરાબર ને? તો આપણે કહી શકીએ કે ગતિ ઉર્જા જે પહેલી પ્રારંભમાં હતી એમાંથી થોડીક ઉર્જા વપરાઈ ઘર્ષણના અંદર, હવાની અંદર ઘર્ષણના દ્વારા થતા કાર્યમાં, પ્લસ બાકીની જે ઉર્જા છે એ ગતિ ઉર્જા એની પાસે અત્યારે છે. તો હાફ એમ V1² તે બરાબર WR પ્લસ હાફ એમ V2². WR ઇક્વલ્સ ટુ હાફ એમ V1² માઇનસ હાફ એમ V2² કહી શકીએ. તે બરાબર હાફ ઇન્ટુ દળ 10 ગ્રામ છે, 10 × 10⁻³ કિલોગ્રામમાં કરવાનું કન્વર્ટ. V1² એટલે 1000² એટલે 10⁶ માઇનસ 500² એટલે 25 × 10⁴ એટલે 0.25 × 10⁶ કહી શકું, કેમ કે 10⁶ કોમન નીકળી જશે. હવે અહીંયા તમારું 10⁶ કોમન નીકળશે તો 10⁶ × 10 એટલે 10⁷ માઇનસ 3 એટલે 10⁴ ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 1 માઇનસ 1/4 એટલે 3/4. તો આપણને મળશે 3/8 ઇન્ટુ 10⁴. હવે 3/8 ઇન્ટુ 10⁴ તમે કરો કેટલું મળશે? 30,000/8 છે ને? 30/8 કરી દઈએ ઇન્ટુ 10⁻³ તો 8 3 24, 6 8 7 56, 3.7 ઇન્ટુ 10⁻³ બરાબર ને? એટલે આવી ગયું ને પરફેક્ટ. આ રહ્યું 3750. ચાલો નેક્સ્ટ. તો બાળકો નેક્સ્ટ પ્રશ્ન છે 10 મીટર ઊંચાઈએ 1 મિનિટમાં 2 કિલોવોટનો પંપ કેટલું પાણી ઉપર લઈ જઈ શકે? પંપ 2 કિલોવોટ છે. એનો મતલબ શું? 2000 વોટ. એનો મતલબ શું? કે 2000 જૂલ ઉર્જા 1 સેકન્ડમાં આપી શકે. આપણને પૂછ્યું છે 1 મિનિટમાં એટલે 60 સેકન્ડમાં. જો 2000 જૂલ ઉર્જા 1 સેકન્ડમાં આપતું હોય 60 સેકન્ડમાં કેટલી ઉર્જા આપશે? 60 × 2000, આટલી ઉર્જા છે આપણી પાસે. હવે એ બધી ઉર્જા પાણીની સ્થિતિ ઉર્જા વધારવા માટે યુઝ કરવાની છે. આ બધી ઉર્જા આપણે શું કરવાની છે? MGH કરવા માટે વાપરવાની છે. તો એમ કેટલું આવશે?
1200 kg આવશે. હવે પાણીની ઘનતા 1000 લીટર છે, બરાબર. કેટલા કદનું પાણી આવી રહેશે? 1200 લીટર આવશે ને, આવી રહ્યું, બરાબર. પાણી માટે પાણીની ઘનતા 1000 છે ને, એટલા માટે જેટલા કેજી હશે એટલા જ લીટર હશે, યાદ રાખજો, બરાબર. ત્રીજો પ્રશ્ન, એક માણસ દિવાલને ધક્કો મારે છે પણ તે ખસેડવામાં નિષ્ફળ જાય છે, તો તેને કરેલ કાર્ય કેવું? અલા, સ્થાનાંતર જ નહીં થતું. તમે ધક્કો તો મારો છો પણ સ્થાનાંતર થયું નહીં ને, બરાબર. તો x = 0, તો કાર્ય પણ 0, કારણ કે કાર્ય શું હોય છે? બળ ગુણ્યા સ્થાનાંતર. ચોથો પ્રશ્ન, કે ભાઈ બે કણ 1 ગ્રામ અને 9 ગ્રામ સમાન ગતિ ઉર્જાથી ગતિ કરે છે, તેમના રેખીય વેગમાનનો ગુણોત્તર શું હશે? તો બાળકો, ગતિ ઉર્જા અને વેગમાનનું સમીકરણ આપણે જોયું હતું, k = p²/2m થાય છે. કઈ રીતે સાહેબ? તો k = ½ mv². આખા ગામને ખબર. તમે એને કહી શકો ½ mv × v. હવે mv એટલે p થાય વેગમાન. હજી એક m નાખી દઈએ તો નીચે ભાગવું પણ પડે, તો mv × mv શું થાય? થાય ને p²/2m, બરાબર. તો આપણે આ જાણીએ છીએ, સમજી લો. હવે 1 ગ્રામ અને 9 ગ્રામના સમાન ગતિ ઉર્જાથી ગતિ કરે છે કણ, તેમના રેખીય વેગમાનના ગુણોત્તર શું હશે? આવું થવાનું. 1 ગ્રામવાળાનું p²/2m2 થવાનું, 9 ગ્રામવાળાનું. આમને સરખાવીએ આપણે. p1²/2m1 બરાબર, કેમ કે ગતિ ઉર્જા હરખી છે ને, તો બંનેને સમાન લઈ શકાય. તો આપણે આવું કહી શકીએ કે p1² બરાબર 2m1/2m2, m2 કેન્સલ થશે. p1/p2 બરાબર √m1/m2, તે બરાબર √1/9, તે બરાબર 1/3. ઓકે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ભાઈ એલ લંબાઈના તારના છેડે એમ દળનો ગોળો લટકાવેલ છે અને બીજા છેડા સુધી આડા વર્તુળાકાર માર્ગ પર વી ઝડપથી ભ્રમણ કરે છે. વર્તુળ પર થતું કાર્ય શું હશે? એટલે તણાવ બળ દ્વારા કાર્ય શું હશે એવું કહેવા માંગે છે. ઇન શોર્ટ, ટેન્શન દ્વારા કેટલું કાર્ય થશે એવું પૂછ્યું છે. તો બાળકો, કોઈ પણ વર્તુળાકાર ગતિ થાય, બરાબર, આ વસ્તુ ફરી રહી છે એવું સમજો, ગોલ ગોલ. આ ટેન્શન એને ખેંચી રહ્યો છે, આ તણાવ બળ એને ખેંચી રહ્યો છે, પરંતુ કોઈ સ્થાનાંતર નથી થતું, કારણ કે આનું સ્થાનાંતર જે છે ને એ અને તણાવ વચ્ચે 90 ડિગ્રી છે ઓલવેઝ. તે બરાબર 0 જ આવશે ઓલવેઝ. ચાલો હવે આ જોઈએ કે ભાઈ
એમ દળનો પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરી એસ જેટલું અંતર અચળ બળથીની અસર હેઠળ કાપતા ગતિ ઉર્જા પ્રાપ્ત કરે છે કે જે ડેશના સમપ્રમાણમાં હોય છે. જો એફ ડોટ ડી બરાબર ગતિ ઉર્જા, આ એફ અચળ છે તો એમ ઉપર આધાર રાખે જ નહીં. એક કઈ ઓપ્શન એવું નહીં. આ ઓપ્શન એમ રેસ ટુ 0 હતો ઓરિજિનલ એક્ઝામમાં. આ લોકોએ ભૂલ કરી છે, સુધારી લેજો. એટલે એમ ઉપર આધાર નથી રાખતો એવું કહેવા માંગે છે. ભાઈ 2 kg દળના પદાર્થને x બરાબર 0 થી x બરાબર 5 મીટર ખસેડવા સ્થાન પર આધારિત બળ આટલું લાગે છે, બરાબર. તો એના ઉપર થતું કાર્ય શું હશે? તો બાળકો આપણે જાણીએ છીએ W બરાબર ઇન્ટિગ્રેશન એફ ડોટ ડીએક્સ થાય છે. ક્યાંથી ક્યાં 0 થી 5 લિમિટ આપી છે તે બરાબર ઇન્ટિગ્રેશન 7 - 2x + 3x સ્ક્વેર ડીએક્સ 0 થી 5 તે બરાબર ઇન્ટિગ્રેશન કરતાં આપણને મળશે 7x - 2x સ્ક્વેર બાય 2 પ્લસ 3x રેસ ટુ 3/3 0 થી 5. તો 7 × 5 માઇનસ 5નો સ્ક્વેર પ્લસ 5નો ક્યુબ બરાબર માઇનસ 7 × 0 તો આખું 0 જ થવાનું છે. તો 35 - 25 પ્લસ 125 એટલે 10 + 125 કહી શકું તે બરાબર 135 જૂલ. ક્વેશ્ચન નંબર 8. નક્કી કરો કે એક કાર 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સીધા આડા માર્ગ પર ગતિ કરે છે. ઓકે, 72 કિલોમીટર પ્રતિ કલાક તે 20 મીટર પ્રતિ સેકન્ડ છે, બરાબર. રોડ પર અને ટાયર વચ્ચેનો ઘર્ષણાંક મ્યુ 0.5 છે. કેટલા ટૂંકા અંતરે કાર ઊભી રહેશે? માની લો અહીંયા કાર ચાલી રહી હતી, બરાબર. અહીંયાથી અહીંયા એની ઝડપ હતી 20 મીટર પ્રતિ સેકન્ડ. તો આની પાસે કંઈક ને કંઈક ગતિ ઉર્જા છે, બરાબર. હવે તમે છોડી દીધી કારને, આટલી ઝડપે છોડી દીધી, તો જે ગતિ ઉર્જા હતી એ સંપૂર્ણપણે ટાયર અને કારના ઘર્ષણમાં ખર્ચાઈ જશે. તો ઘર્ષણ દ્વારા થતું કાર્ય અહીંયા થવાનું છે એ ઘર્ષણ બળ ગુણ્યા સ્થાનાંતર જેટલું હોય તે બરાબર ગતિ ઉર્જા. ઘર્ષણ બળ એટલે મ્યુ mg ઇન્ટુ ડી તે બરાબર ½ mv². કેન્સલ એટલા માટે એમ નથી આપ્યું. ડી તમારે શોધવાનું છે v²/2 μgd, સોરી 2 μg. v² એટલે 20નો સ્ક્વેર 400, 2 × 0.5 1 થઈ જશે ઇન્ટુ 10. આ કેન્સલ થઈ જશે 1 ને 2 × 0.5 1 એટલે 40 મીટર. ચાલો પ્રશ્ન નંબર 9 કે ભાઈ પદાર્થ પર F બરાબર 2i + 15j + 16k ન્યૂટન બળ લગાડતા
તે વાય દિશામાં ગતિ કરે છે. અક્ષ પર, વાય અક્ષ પર 10 મીટર અંતર કાપવા માટે બળ દ્વારા કરવું પડતું કાર્ય કેટલું હશે? તો જો બાળકો, વાય દિશામાં જો તમારે કાર્ય શોધવું હોય તો FY ઇન્ટુ અંતર જે છે ને એસ એ વાયવાળું જ હોવું જોઈએ. તો 15 ઇન્ટુ 10 તે બરાબર 150 જૂલ. જો તમને ઝેડ કહેત ને તો ઝેડવાળો જ બળ અને ઝેડવાળો જ અંતર હોવો જોઈએ. એ બંનેને જ ગુણવાના. ઓકે, ધ્યાન રાખજો આનું. એટલે એમ જોવા જઈએ ને બાળકો તો આપણે ડોટ ગુણાકાર જ કરી રહ્યા છીએ આમ F.S. હવે F તમારું શું છે? 2,15,6 અને સ્થાનાંતર ખાલી વાયમાં થઈ રહ્યું છે તો 0,10,0. તો આ ઇન્ટુ 0 0 થશે, આ ઇન્ટુ 10 150 થશે અને આ ઇન્ટુ 0 0 થશે. બધાને સરવાળા કરશો તો 150 મળશે. ક્લિયર? તો એ રીતે આપણે કહી શકીએ જનરલી. ચાલો, તો 1 kg દળનો પથ્થર ખેંચી ન શકાય તેવા તાર સાથે તારની લંબાઈ આપી દીધી છે તમને, મીટર છે. હવે L જેટલી ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર માર્ગ પર ઊભી સપાટીનું આ વીટાયેલ છે. જો તારમાંનો મહત્તમ તણાવથી ન્યૂનતમ તણાવનો ગુણોત્તર 4 હોય અને G તમને આપ્યું છે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લઈએ તો વર્તુળના સૌથી ઊંચાઈવાળા બિંદુએ પથ્થરની ઝડપ કેટલી થશે? વર્તુળના હાઈએસ્ટ પોઈન્ટ ઉપર પથ્થરની ઝડપ કેટલી હશે? તો હવે આપણે એક વસ્તુ જાણીએ છીએ કે આ જો ગોલ ગોલ ફરતો હોય, બરાબર, અહીંયા તણાવ કંઈક આવશે, અહીંયા તણાવ કંઈક આવશે. આને કહીએ T2, આને કહીએ T1. આ તમારો mg છે, આ તમારો mv²/r છે. ઉપર તમારો mv²/r હશે, નીચે તમારો mg છે. હવે આપણે સમતુલન સમીકરણ લખીએ અને V1 કહી દઈએ mv1²/r, V2 કહી દઈએ સોરી mv2²/r અને આને v1²/r કહી દઈએ. mv2²/r તે બરાબર T2 પ્લસ mg. અહીંથી તમને T2 મળશે mv2²/r માઇનસ mg. અને નીચેનું સમીકરણ આપણે જોઈએ ને તો એ તમારું આવશે T1 બરાબર mg પ્લસ mv1²/r. તો આ મહત્તમ તણાવ છે અને આ ન્યૂનતમ તણાવ છે. આપણે વર્તુળાકાર ગતિ માટે એક સમીકરણ જોયું હતું કે ભાઈ સૌથી મોટું તણાવ ને સૌથી નાના તણાવનું તમે તફાવત લો ને તો 6 mg થાય. આને તમે ડાયરેક્ટ વાપરી શકો છો અને T1/T2 બરાબર 4 તમને આપી જ દીધું છે. આ તમારે સાબિત કરવું હોય તો હું કરીને બતાવી શકું છું. જો T1 - T2 એ 6 mg જ થશે કોઈ પણ સંજોગોમાં. તો આપણી પાસે આ એક તો સમીકરણ 2 આવી ગયા. હવે એમાંથી હું T1 - T2 કરું, કાં તો એક કામ કરું, જો ધ્યાનથી જોજો. અહીંયાથી હું mv²/r ને કરતા બનાવું આ સમીકરણમાં. આ સમીકરણમાં મારી પાસે mv²/r કરતા છે જ ઓલરેડી. આમાં મેં mv²/r કરતા બનાવું તો mv1²/r બરાબર શું મળે મને? T1 - mg મળશે, સમીકરણ 2. બરાબર. અને બીજી એક વસ્તુ કે ગતિ ઉર્જા સંરક્ષણનો નિયમ જોઉં તો અહીંયા મારી પાસે વેગ v1 હતું, અહીંયા મારી પાસે વેગ v2 છે. હવે અહીંયા મારી પાસે ગતિ ઉર્જા હતી, એ આને ઉપર લઈ જવામાં સ્થિતિ ઉર્જા વધી mgh. અને h કેટલી હાઇટ છે? આ 2r જેટલી હાઇટ છે, બરાબર. તો હું કહી શકું કે મારી જે હાફ mv1² ગતિ ઉર્જા હતી એ બે રીતે વપરાય. એક તો mgh વધારવામાં વપરાય, પ્લસ આની ગતિ ઉર્જા છે એ બચી કૂચી જે હશે એની પાસે ગતિ ઉર્જા છે.
અને એની પાસે ગતિ ઉર્જા હોવી જોઈએ, વેગ હોવું જોઈએ, કારણ કે વેગ હશે તો તણાવ હશે, અને તણાવ હશે તો ટકી રહેશે, નહીં તો લૂઝ થઈ જશે દોયડી. તો હાફ એમ v1² માઇનસ હાફ એમ v2² તે બરાબર mg ઇન્ટુ 2r થશે. જોજો હવે હાફ એમ કોમન, v1² માઇનસ v2² બરાબર mg ઇન્ટુ 2r, એમથી એમ ઉડશે 2 મલ્ટીપ્લાય થશે તો v1² માઇનસ v2² બરાબર 4gr થશે. બરાબર. હવે આ બે સમીકરણો પકડો, આને અને આને એકબીજામાંથી માઇનસ કરીએ તો એમ v1² બાય આર માઇનસ એમ v2² બાય આર તે બરાબર T2 પ્લસ mg, સોરી T1 માઇનસ mg પહેલાં આવશે, કેમ કે એમ v1 પહેલાં લીધું ને. T1 માઇનસ mg માઇનસ T2 માઇનસ mg, તો અહીંયા તમારું આવશે T1 માઇનસ T2 માઇનસ 2mg ઇઝ ઇક્વલ્સ ટુ m બાય આર કોમન v1² માઇનસ v2². હવે v1² માઇનસ v2² અહીંયાથી મૂકી દઈએ 4gr, તો m ઇન્ટુ 4gr બાય આર તે બરાબર T1 માઇનસ T2 માઇનસ 2mg, આર કેન્સલ થશે, 4mg પ્લસ 2mg બરાબર T1 માઇનસ T2. તો બાળકો યાદ રાખજો, હંમેશા મોટું તણાવ માઇનસ નાનું તણાવ હંમેશા તમને શું આપશે? 6mg આપશે. ક્લિયર? આ હંમેશા યાદ રાખજો. તમારી પાસે બે સમીકરણ આવી ગયા, T1 માઇનસ T2 બરાબર 6mg અને T1 અપોન T2 તે બરાબર 4. હવે આપણને શું શોધવાનું કીધું છે? ધ્યાનથી જોજો કે સૌથી ઊંચાઈવાળા બિંદુએ પથ્થરની ઝડપ કેટલી હશે. હવે દળ તમને 1 આપી દીધું છે, જી તમારો 10 મીટર પ્રતિ સેકન્ડ છે, તો આ તમારું 60 ન્યૂટન આવી ગયું T1 માઇનસ T2. હવે T1 બરાબર 4T2 કહી શકાય, એને તમે અહીંયા મૂકો તો 4T2 માઇનસ T2 બરાબર 60 ન્યૂટન, 3T2 બરાબર 60 ન્યૂટન, T2 બરાબર 20 ન્યૂટન. હવે T2 બરાબર 20 ન્યૂટન તમે મૂકો, T1 માઇનસ T2 બરાબર 60, T1 માઇનસ 20 બરાબર 60, તો T1 તમને શું મળશે? 80 ન્યૂટન આવી ગયું તમારું T1. ક્લિયર? હવે આપણે T1 જ જોઈએ છે ને કે T2 જોઈએ છે? T2 જોઈએ, સોરી આપણે પથ્થરની ઝડપ જોઈએ છે એટલે V2 જોઈએ છે, ઊંચાઈવાળા એટલે અહીંયા V2 જોઈએ છે, વેગ. તો V2 વાળા સમીકરણમાં બધું મૂકી દઈએ. આ વાળા સમીકરણમાં mv² બાય આર ઇક્વલ ટુ T2 પ્લસ mg, mv2² બાય આર બરાબર T2 પ્લસ mg. તો અહીંયા m1 છે, v2² બાય આર તે બરાબર T2 તમારું કેટલું છે? 20 પ્લસ 10, તમે કહી શકો v2² બરાબર આર ઇન્ટુ 30. હવે આર તમને 10/3 આપી જ છે લંબાઈ દોરીની, તો તમે કહી શકો કે ભાઈ v2² બરાબર 30 ગુણ્યા 10/3, v2² બરાબર 100, v2 બરાબર √100 તે બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે ગાઈઝ, નેક્સ્ટ છે 11મો પ્રશ્ન. તો ભાઈ એક કણ 6i માઇનસ 4j પ્લસ 3k મીટર પ્રતિ સેકન્ડના વેગથી અચળ બળ F બરાબર આટલા બળ હેઠળ ગતિ કરે છે. કણ પર લાગુ તાક્ષણિક પાવર કેટલો હશે? તો બાળકો પાવરનું સૂત્ર છે F.V 20, 15, -5
डॉट 6, -4, 3, 120, -60, -15 કરીશું તો આપણને મળશે 75, 120 -75, 45 જૂલ પર સેકન્ડ. જ્યારે લાંબી સ્પ્રિંગને 2 સેન્ટીમીટર ખેંચવામાં આવે ત્યારે તેની સ્થિતિ ઉર્જા યુ છે. જો સ્પ્રિંગને 10 સેન્ટીમીટર ખેંચવામાં આવે તો તેમાં સંગ્રહ થતી સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો જો આપણે જાણીએ છીએ કે ભાઈ ½ એ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. પણ યુ ત્યારે છે જ્યારે 2 સેન્ટીમીટર ખેંચાય, એને x1 કહી દઈએ. x1 બરાબર 2 સેન્ટીમીટર થાય ત્યારે યુ કહેવાય. તો યુ બરાબર ½ × 4 થશે, 2². હવે યુ ડેશ 10 સેન્ટીમીટર સંગ્રહ થાય તો કેટલું હશે? તો ½ × 10² 100 થાય, બરાબર. હવે યુ ડેશ બાય યુનો તમે ગુણોત્તર કરો તો હાફ કે ઉડશે. તો યુ ડેશ બરાબર 100 × U/4 તે બરાબર 25 યુ આપણો જવાબ છે. આમાં કંઈક ટાઈપિંગ મિસ્ટેક કરી છે, 25 યુ આવશે, કરી લેજો. 25 યુ. ક્વેશ્ચન નંબર 13 કે ભાઈ 60 ફૂટના ઊંચા બિલ્ડિંગ પરથી 2 kg અને 4 kg દળના બોલને એક સાથે ફેંકવામાં આવે છે. 30 ફૂટ પૃથ્વી તરફ નીચે ગયા પછી તેમની ગતિ ઉર્જાનો ગુણોત્તર શું હશે? જો બાળકો, તમને એવું કહી રહ્યો છે કે h ઊંચાઈએ છે 60 ફૂટ, h/2 ઊંચાઈ પછી અહીંયા એક બોલ છે ને અહીંયા બીજો બોલ છે. બંને એક સાથે જ પડશે, યાદ રાખજો. બંનેના વેગ સરખા હશે, આનો વેગ અને આનો વેગ સરખો હશે. પણ કારણ કે આનું દળ m1 છે ને આનું દળ m2 છે, એમની ગતિ ઉર્જાઓ અલગ અલગ હશે. તો k1 બરાબર ½ m1 v² અને k2 બરાબર ½ m2 v² હશે. તો ગતિ ઉર્જાનો તમે ગુણોત્તર નીકાળો તો હાફ કેન્સલ થશે, v² કેન્સલ થશે. તે m1/m2 પર આધાર રાખશે, તે બરાબર 2/4 પર આધાર રાખશે, તે બરાબર 1/2. તો 1:2 તમે કહી શકો છો. ક્લિયર? ચાલો 14મો પ્રશ્ન નેક્સ્ટ. કે ભાઈ m1 દળનો કણ v1 વેગથી અને m2 દળનો કણ v2 વેગથી ગતિ કરે છે. તો એક કણ છે તમારો m1 દળનો, એ v1 વેગથી ગતિ કરે છે. અને બીજો કણ છે તમારો m2 દળનો, એ v2 વેગથી ગતિ કરે છે. ઓકે, એની ગતિ ઉર્જા E1 અને E2 છે, જુદી જુદી છે 100%. જો m1 ગ્રેટર દેન m2 હોય તો આમાંથી શું સાચું છે? તો ચાલો જોઈ લઈએ. સમાન વેગમાન છે. અચ્છા, બંનેને સમાન વેગમાન છે, ફાઇન. જો વેગમાન સમાન હોય ને બાળકો, તો E1 બરાબર p²/2 m1 આવવાનું અને E2 બરાબર p²/2 m2 આવવાનું. હવે તમે E1/E2 કરો ને તો વેગમાન બંનેના કેન્સલ થઈ જશે. p²/2 m1 અપોન p²/2 m2 થઈ જશે. p², 2 કેન્સલ થશે, તમને મળશે બાળકો અહીંયા m2/m1. બરાબર. હવે E1/E2 બરાબર m2/m1 આવ્યું. ઓહો, લે આવી ગયું જવાબ. અરે એના ઉપરથી આપણે ઘણું બધું કહી શકીએ કે m1 મોટું છે m2 કરતાં, તો E1 નાનું હશે E2 કરતાં, એ પણ તમે કહી શકો. E1 લેસ દેન E2.
એટલે આ જવાબ બી સાચો કહેવાય. મલ્ટિપલ કરેક્ટ ઓપ્શન. આવું હોતું નથી જનરલી મલ્ટિપલ કરેક્ટ ઓપ્શન, બટ જૂની એક્ઝામ છે, ક્યાંની છે? 2004 કરી હશે ભૂલ. ચાલો નેક્સ્ટ. 0.5 kg દળનો પદાર્થ 1.5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી સરળ સપાટી પર ગતિ કરે છે, એટલે લીસી સપાટી પર, અને તે નજીકની વજનરહિત સ્પ્રિંગ સાથે અથડાય છે. એટલે આવી ઘર્ષણરહિત સપાટી પર ગતિ કરે છે. ઘર્ષણરહિત એટલે કીધું કે ઘર્ષણમાં કોઈ લોસ થતું નથી. એક બ્લોક છે, માની લો 0.5 kgનો છે, એ 1.5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે છે, એટલે એની પાસે ગતિ ઉર્જા છે 12 mv², અને પછી એ જઈને એક સ્પ્રિંગ સાથે અથડાય છે. હવે સ્પ્રિંગ સાથે અથડાશે તો સ્વાભાવિક છે સ્પ્રિંગ દબાશે, બરાબર. આવું છે. થોડા સમય પછી શું થશે? થોડા સમય પછી કંઈક આવું થશે. આ બ્લોક આમ થઈ જશે, બરાબર, દબાઈ જશે. તો હવે સ્પ્રિંગના અંદર કોમ્પ્રેશન થયું, સ્પ્રિંગ તો પ્રેસ થઈ ને આટલી એક્સ અંતરે, તો સ્પ્રિંગના અંદર ઉર્જા સંગ્રહશે 12 kx². તો જે ગતિ ઉર્જા હશે તમારી પૂરેપૂરી ગતિ ઉર્જા સ્પ્રિંગના અંદર સ્થિતિ ઉર્જાના સ્વરૂપે સંગ્રહી જશે. તો 12 mv² બરાબર 12 kx², આવું કહી શકીએ. બીજું કંઈક પૂછ્યું છે? અચ્છા, સ્પ્રિંગ કેટલા મીટર દબશે એવું કીધું છે. તો હાફ જતું રહ્યું, તો x² બરાબર mv²/k આવશે. તો x² બરાબર m છે તમારો 0.5, v² એટલે 1.5 × 1.5 ડિવાઇડેડ બાય k તમને કેટલું આપ્યું છે? 50, બરાબર. તો અહીંયા તમે એવું કહી શકો કે ભાઈ 50 અને 0.5 100 આવશે. તો x² બરાબર 1.5² કહી શકું. તો x બરાબર 1.5/10 થાય ને, તે બરાબર 0.15 મીટર. થોડું સ્માર્ટ રમવાનું આમાં, ગણતરી આવે ને એટલે થોડુંક સ્ક્વેર વેર આવે, રૂટ કરવાનું તો થોડું વિચાર લેવાનું. ડાયરેક્ટ ગુણી નહીં નાખવાનું. આ 1.5 × 1.5 2.25 કરીને 50, પછી તમારે લાંબુ થશે. એના કરતાં થોડુંક સ્માર્ટ રમવાનું, જોવાનું ક્યાં રૂટ બની રહ્યો છે કે ભાઈ ક્યાં વર્ગમૂળ નીકળી રહ્યું છે, બરાબર. ક્વેશ્ચન નંબર 16. ચાલો નેક્સ્ટ. શું કહેવા માંગે છે કે ભાઈ 30 kg દળનો એક બોમ્બ સ્થિર સ્થિતિમાંથી ફૂટે અને બે ભાગ 18 kg અને 12 kgમાં વહેંચાય છે. $30 kgનો છે એ 12 kg અને 18 kgમાં વહેંચાય છે. આવી રીતે જશે, આપણે બધું જાણીએ જ છે. તો 18 kgનો દળનો વેગ 6 મીટર પ્રતિ સેકન્ડ છે. તો આનો વેગ કેટલો હશે આપણે શોધવાનું છે. v2 કીધું જ છે આપણે. v1 તમારું 6 મીટર પ્રતિ સેકન્ડ આપેલું છે, તો v2 કેટલું હશે એવું પૂછ્યું છે. તો હવે આપણે જાણીએ છીએ કે ભાઈ m1 v1 બરાબર m2 v2 થાય વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે. તો આપણે v2 શોધવાનું છે. તો v2 બરાબર m1 v1/m2 થશે. m1 કેટલું હતું? 18, v1 હતું 6 બાય m2 12. v2 બરાબર 9 મીટર પ્રતિ સેકન્ડ આવશે. અચ્છા, ગતિ ઉર્જા પૂછી છે. ફાઇન. ગતિ ઉર્જા શોધવી હોય તો k2 બરાબર 12 mv², પૂરું. તે બરાબર 12 ગુણ્યા m2 છે તમારું 12 ગુણ્યા 9 9 81 6 6 15 6 6 8 48 486 જૂલ આવશે, પૂરું. ક્લિયર?
17મો પ્રશ્ન. ચાલો, પ્રશ્ન શું છે કે ભાઈ 3 kg દળ પર અચળ બળ લાગતા તે એસ જેટલું સ્થાનાંતર કરે છે, જ્યાં એસ તમારું 1/3t² છે. તો 2 સેકન્ડમાં બળ દ્વારા થતું કાર્ય કેટલું હશે? જો બાળકો, કાર્ય માટે તમારી પાસે બળ હોવું જોઈએ અને સ્થાનાંતર હોવું જોઈએ. મળી ગયું. ચાલો, બળ માટે તમારે ma જોઈએ એટલે પ્રવેગ જોઈશે. હવે આનું ds/dt કરશો તો તમને વેગ મળશે. તે તમને મળશે d/dt ઓફ 1/3t². તે બરાબર તમને મળશે 2t/3. તમારો વેગ આવી ગયો. પાછો વેગનું વિકલન કરીએ તો શું મળે? પ્રવેગ. તો d/dt 2/3tનું કરીએ તો પાછો તમને પ્રવેગ મળશે, જે છે તમારું 2/3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે બાળકો, બળ તમારે જોઈતું હોય તો m × a કરવાનું. m તમને ઓલરેડી આપ્યું જ છે 3 kg, બરાબર. તો 3 × 2/3 તે બરાબર 2 ન્યૂટનનું બળ લાગે છે. હવે સ્થાનાંતરનું તમને સમીકરણ ખબર જ છે, s બરાબર 1/3t². હવે s બરાબર 1/3t²માં t બરાબર 2 સેકન્ડ મૂકતા આપણને મળશે s બરાબર 1/3 × 2², તે બરાબર 4/3 મીટર. હવે કાર્યનું સૂત્ર શું છે? f × s તે બરાબર 2 × 4/3, તે બરાબર 8/3 જૂલ. પૂરું. ભાઈ, એક બળ અચળાંક કે ધરાવતી સ્પ્રિંગ ટેબલ પર જડેલ છે. સ્પ્રિંગના અંતિમ છેડાની h ઊંચાઈએથી બોલને સ્પ્રિંગ પર ઊભી દિશામાં મુક્ત કરવામાં આવે છે. આથી સ્પ્રિંગ d જેટલા અંતરનું દબાણ અનુભવે છે. તો સમગ્ર પ્રક્રિયા દરમિયાન થતું ચોખ્ખું કાર્ય શું છે? જો, આમ તમારી સ્પ્રિંગ મૂકેલી છે, અહીંયા બોલ છે. સ્પ્રિંગ દબાઈ જશે તો કંઈક આવું થવાનું છે. ડી અંતર સુધી દબાશે અને આ ઓલરેડી તમને એચ આપ્યું છે. તો કુલ સ્થિતિ ઉર્જા એની h+d, એટલે કુલ સ્થિતિ ઉર્જા એની કેટલી છે અત્યારે? સ્થિતિ ઉર્જા શૂન્ય ક્યારે થશે? h+d જેટલા અંતરે જ શૂન્ય થશે ને. તો સ્થિતિ ઉર્જા તમારી mgh+d છે, એ આખી ખર્ચાઈ જશે. અહીંયા આવીને આખી ખર્ચાઈ જશે, બરાબર. નીચે લેવલ પર આવે છે ને છેક સુધી. હવે એ mgh+d તે બરાબર કંઈક કાર્ય પ્લસ હાફ kx² થશે. હવે ચોખ્ખું કાર્ય તમારું કેટલું થશે? તો mgh+dમાંથી જો તમે હાફ kx² બાદ કરશો, કારણ કે દબાવવાનું અંદર બી એનું આની ઉર્જા જશે ને, આની ઉર્જાને દબાવવામાં બી જશે, તો એ દબાવવાનું બાદ કરીએ તો એટલું ચોખ્ખું કાર્ય તમને મળશે. અને kx², x તમારું d જેટલું છે એટલે આને kd² કહેવાય. ઓપ્શન 2, બરાબર. એકદમ ઇઝી. ચાલો, નેક્સ્ટ છે 60 મીટર ઊંચા ધોધ પરથી પાણી પડતા 15 કિલોગ્રામ પ્રતિ સેકન્ડના મૂલ્યથી ટર્બાઇન ફરે છે.
એટલે તમને dm બાય dt આપ્યું છે 15 કિલોગ્રામ પ્રતિ સેકન્ડ. ઓકે, અને હાઇટ પણ તમને આપી છે 60 મીટર. 60 મીટરથી મુક્ત પતન થાય તો કેટલા વેગથી પાણી નીચે પડે આપણે શોધી શકીએ. બરાબર. તો 60 બરાબર આપણે એવું કહી શકીએ કે વી સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર તે બરાબર 2gh. તો v બરાબર √2gh 2 × 10 × 60 તે બરાબર આપણું આવશે √1200. આ વેગ છે તમારો. બરાબર. હવે ગતિ ઉર્જા પ્રતિ એકમ સમય ગતિ ઉર્જા એને ઇનપુટ પાવર કહેવાય. કેમ? કારણ કે ઉર્જા પ્રતિ એકમ સમય પાવર કહેવાય. હવે પાવર ઇનપુટ કે આઉટપુટ બે હોય. તમને એવું કીધું છે ટર્બાઇન વડે ઉત્પન્ન થતો પાવર કયો કેટલો હશે? જો 10% ઉર્જાનો વ્યય થતો હોય તો ઇનપુટ પાવરનો 90% લઈ લેવાનો, 10% બાદ કરી નાખવાનો. બરાબર. 90% એટલે 90/, તો આઉટપુટ પાવર બરાબર 90% ઇનપુટ પાવર છે. તો 90/100 ઇન્ટુ હાફ એમ વી સ્ક્વેર બાય ટી. હવે m/t એટલે ડેલ્ટા m/Δt એ તમને આપ્યું જ છે. તે બરાબર હાફ ઇન્ટુ 15 ગુણ્યા 1200. અને પેલું તો ખરું જ 90/100. તો આ બંને કેન્સલ થશે. 2 6 12 બરાબર 15 6 90, 90 × 90 8100 વોટ. પાવર છે ને એટલે વોટ આવે. આવી ગયું ને 8.1 કિલોવોટ કહી શકાય. ફાઇન. તો આ રીતે આપણે ઉપયોગ આનો કરી શકીએ છીએ. ચાલો, હવે એક પંપ દ્વારા કાણામાંથી વી વેગથી સતત પાણી બહાર ફેંકાય છે. જો એમ એ એક લંબાઈ દીઠ પાણીના જેટલું દળ હોય, એટલે એમ છે તમારું દળ ગુણ્યા લંબાઈ. લંબાઈ દીઠ પાણીનો દળ કહેવાય, સ્મોલ એમ છે. કેટલી ગતિ ઉર્જા આપશે? તો ગતિ ઉર્જાનું સૂત્ર છે હાફ એમ વી સ્ક્વેર. બરાબર. કે બરાબર હાફ એમ ઇન્ટુ એલ ઇન્ટુ વી સ્ક્વેર પ્રતિ એકમ સમયમાં પાણીને અપાતી ગતિ ઉર્જા શોધવાની હતી. તો ગતિ ઉર્જા પ્રતિ એકમ સમય એટલે હાફ એમ એલ વી સ્ક્વેર પ્રતિ એકમ સમય. લંબાઈના છેદમાં સમય એટલે વેગ. તો હાફ એમ વી ઇન્ટુ વી સ્ક્વેર તે બરાબર હાફ એમ વી ક્યુબ. પ્રતિ એકમ સમય પ્રશ્નમાં આપ્યું નથી, પણ હોવું જોઈએ, કારણ કે આ બહુ ફેમસ ક્વેશ્ચન છે AIPMT 2009નો. પ્રતિ એકમ સમયમાં આપેલી ઉર્જા એટલે પાવરલા, સિમ્પલ.
નેક્સ્ટ છે કે ભાઈ એમ દળનો બ્લોક ઊભી સ્પ્રિંગના ના તો પતી ગયું નહીં ને બાકી છે. એમ દળનો બ્લોક ઊભી સ્પ્રિંગના અંતિમ છેડે લગાડેલ છે. સ્પ્રિંગને છત પરથી લટકાવેલ છે. બળ અચળાંક કે છે. જ્યારે સ્પ્રિંગ સ્થિર સ્થિતિમાંથી દળને મુક્ત કરવામાં આવે છે તો સ્પ્રિંગની લંબાઈમાં થતું મહત્તમ વિસ્તરણ કેટલું હશે? ઓકે, હવે આ સ્પ્રિંગ ખેંચાશે તો હવે થશે શું? અહીંયાથી અહીંયા માની લો આ એક્સ છે, તો બાળકો અત્યારે આની જે પણ ગુરુત્વાકર્ષણે કામ કર્યું mg x જેટલું કર્યું, એના કારણે હાફ કે એક્સ સ્ક્વેર આમાં ઉર્જા સંગ્રહાય. તો એક્સ બરાબર તમારું આવશે 2mg/k પૂરું. હવે 1 kg દળના પદાર્થને 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉપર ફેંકવામાં આવે છે. પદાર્થ 18 મીટર ઊંચાઈથી પાછો સ્થિર સ્થિતિમાં આવે છે. તો હવાના ઘર્ષણને લીધે કેટલી ઉર્જા વ્યય થઈ હશે? ઓકે, તો જો બાળકો 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉપર ફેંકવામાં આવે છે પણ 18 મીટર ઊંચાઈ જ જઈ શકે છે. તો અહીંયા હાફ mv² તો તમે આપી દીધું, પણ એના કારણે mgh 18 સુધી જ થયું, પ્લસ કંઈક ઉર્જામાં વ્યય થયું હશે. તો ઉર્જામાં વ્યય શોધવું હોય તો હાફ mv² mgh બાદ કરી નાખો, તો ઉર્જામાં વ્યય તમને મળશે હાફ ઇન્ટુ 1 kg ઇન્ટુ 20² એટલે 400 માઇનસ 1 kg ઇન્ટુ 10 ઇન્ટુ 18 તે બરાબર આપણને મળશે 200 માઇનસ 180, તે બરાબર બાળકો 20 જૂલ હવાના ઘર્ષણમાં જશે. ઇઝી, વેરી ઇઝી. તો એક એન્જિન પંપ પાઇપના આગળના ભાગથી પાણી કાઢે છે. પાણી પાઇપમાંથી પસાર થાય છે અને 2 મીટર પ્રતિ સેકન્ડના વેગથી બહાર ફેંકે છે. તો પાઇપમાં એકમ લંબાઈ દીઠ પાણીનું દળ 100 kg પ્રતિ મીટર. એન્જિનનો પાવર શું હશે? હમણાં જ આપણે શોધ્યું હતું હાફ એમ શું છે? એમ શું હતું? દળ પ્રતિ એકમ લંબાઈ, જે તમને આપ્યું છે કેટલું? 100 kg પર મીટર, બરાબર, ઇન્ટુ વી ક્યુબ હતું, બરાબર, તે બરાબર હાફ ઇન્ટુ એમ એટલે 100 ઇન્ટુ વી ક્યુબ એટલે 2 ક્યુબ 8. તમારો જવાબ આવશે 400 વોટ. ઓપ્શનમાં આપ્યું છે, ખોટું છે, 400 આવશે જવાબ. ઓકે, નેક્સ્ટ. કે ભાઈ એમ દળનો એક કણ સ્થિર સ્થિતિમાંથી અચળ પ્રવેગ હેઠળ ગતિ કરે છે. ટી સમયમાં પ્રાપ્ત કરેલી ઝડપ વી હોય તો કણને આપવામાં આવતો પાવર શું હશે? ઓકે, તો હાફ mv² જેટલી ગતિ ઉર્જા મેળવે છે ટી સમયમાં, તો આ જ તમારું પાવર કહેવાયેલા પૂરું. હવે સોરી, હાફ mv²/t. ગતિ ઉર્જા પ્રતિ એકમ સમય એ જ પાવર છે. એમ તો એકચ્યુઅલી ગતિ ઉર્જામાં થતો ફેરફાર પ્રતિ એકમ સમય કહેવાય, પણ આમાં પ્રારંભિક ગતિ ઉર્જા શૂન્ય છે, તો તમારું આવું આવે હાફ mv² - 0/t. તો હરખું જ થયું ને.